ગુડ મોર્નિંગ મિત્રો। હવે ગઈકાલે આન્સર કી તો આવી ગઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ટ્રાય કરી રહ્યા હતા। મેં પણ બહુ ટ્રાય કરી રાતના 10:30 સુધી, પરંતુ પેપર ડાઉનલોડ કરતી વખતે એરર આવી જાય છે, બરાબર। એટલે અત્યારે જો ખુલી જાય તો આપણે જોઈએ કે ભાઈ હાઉ ટુ ડાઉનલોડ આન્સર કી, બરાબર। માર્ક્સ કેવી રીતે ગણવા, બરાબર છે, અને શું સિસ્ટમ કહે છે, અને તમે મેરિટમાં આવો છો કે નથી આવતા, અને આના ઉપરથી શું શીખવા મળશે, આમાં આપણે શું ભૂલ છે કે જે ભૂલ આપણે અંડર ગ્રેજ્યુએશનમાં કરી એ 12 પાસ ઉપરની એક્ઝામમાં ના કરીએ અને આપણું બેસ્ટ રિઝલ્ટ આવે એના માટે શું શીખી શકાય, શું સમજી શકાય, એને આપણે જોઈએ મિત્રો। તો પહેલાં જોઈએ પેપર કેવી રીતે ખુલે છે અને ડાઉનલોડ કેવી રીતે થાય છે। સૌ પ્રથમ તો આપણે ગૂગલ ઓપન કરી અને એના અંદર કોઈ પણ આરઆરબી લઈ લઈએ। જેમ કે મેં અત્યારે આરઆરબી અમદાવાદ જે છે એની સાઇટ ઓપન કરી છે। એની મેઇન સાઇટની અંદર આપણે જતા રહીએ। એની મેઇન સાઇટમાં જશો એટલે તમને આ રીતનું એક મેનુ જોવા મળશે, ઓકે। એમાં તમે જોશો તો આ જગ્યા ઉપર તમને ડાયરેક્ટ લિંક જે છે એ શો થાય છે। હવે આપણે લિંક ઉપર જઈએ એટલે લિંક ઓપન કરશો એટલે વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન નંબર અને એનો બર્થ ડેટ જે છે એનો પાસવર્ડ તરીકે તમારે નાખવાનું થશે, ઓકે। તો જો અહીંયા જે છે એ રજિસ્ટ્રેશન નંબર છે, અહીંયા પાસવર્ડ નાખવાના છે, અને આ જે છે એની નીચે કેપ્ચા નાખવાના છે। આટલું કરશો એટલે તમારું પેપર જે છે પહેલાં તો શો થઈ જશે। બાકીની પ્રોસેસ કેમ કરવી એ હું તમને સમજાવું, પણ વિદ્યાર્થીની પર્સનલ ઇન્ફોર્મેશન શેર ન થાય એટલે હું અહીંયાથી પોઝ કરું છું। હું ડિટેલ નાખી અને પેપર ડાઉનલોડ કરીને વિડીયો આગળ બતાવીશ તમને। તમામ ડિટેલ લખાઈ ગઈ છે। હવે આપણે લોગિન આપીએ છીએ, જોઈએ કે પેપર એમનું કેવી રીતે દેખાય છે। અત્યારે ચાલતું થઈ ગયું હોય વ્યવસ્થિત, લગભગ બધા વિદ્યાર્થીઓ જે છે એમણે પોતાનું ડાઉનલોડ કરી લીધું હોય એટલે બધું ખુલી જશે। તો જુઓ હવે અહીંયા આપણને જોવા મળ્યું, બરાબર છે। હવે 3 વસ્તુઓ જે છે ને એ આપણા માટે કામની છે। અહીંયા ઉપરનો જે ડેસ્ક છે પહેલાં તો લખ્યું છે પરીક્ષા કા વિવરણ, બાજુ હેલ્પ ડેસ્ક છે, અને અહીંયા છે ઓબ્જેક્શન વિભાગ, એટલે કે ત્યાંથી તમે ઓબ્જેક્શનમાં જઈ શકો અને તમારે જે કંઈ વિદ્યાર્થી માટે પ્રશ્ન જે છે તમને ખોટા લાગી રહ્યા છે તો એના માટે તમે ઓબ્જેક્શન લેવું હોય તો તમે લઈ શકો છો। હવે જે આખું આ ટાઈપનું લોગિન થયા પછીનું જે પેજ ખુલે છે એમાં પહેલું છે કેન્ડિડેટ ડિટેલ। એના અંદર તમે જશો તો તમને વિદ્યાર્થીનું નામ, એમનો રજિસ્ટ્રેશન નંબર, એ તમામ માહિતીઓ મળે છે। અને નીચે જશો તો એની આખી ડિટેલ મળશે। ત્યારબાદ છે હેલ્પ ડેસ્ક। હેલ્પ ડેસ્કની અંદર તમે જશો તો તમને અહીંયાથી બતાવશે, એક તો પહેલાં અહીંયાથી તમે જે FAQ ઉપર ક્લિક કરશો તો આખી રાઇઝિંગ ક્વેરી એના માટેની ડિટેલ ખુલશે, અને અહીંયા ક્લિક હિયર ટુ રાઇઝ ક્વેરી ટિકિટ, એટલે તમે અહીંયાથી ટિકિટ જનરેટ કરી અને તમારો જે કંઈ પ્રશ્ન વિરોધ કરવા માગો છો કે આનો ઓબ્જેક્શન લેવા માગો છો, આનો આન્સર જે છે એ મને ખોટો લાગે છે, એ વસ્તુ તમે કરી શકો છો। ત્યારબાદ અહીંયા જોશો તમે એના પછીના વિભાગમાં ઓબ્જેક્શન ફોર્મ છે। અહીંયા આખું ઓબ્જેક્શન ફોર્મ જે છે એ તમે ક્રિએટ કરી શકો છો। અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે યોર સિલેક્શન। જુઓ અત્યારે એકાઉન્ટની અંદર બતાવે છે 0, તમે કોઈ પણ જાતનું હજુ ઓબ્જેક્શન લીધેલું નથી। તમે એ ઓબ્જેક્શન ક્રિએટ કરશો એટલે ત્યાં ઓલરેડી એક બતાવશે, અને બાજુમાં અહીંયા લખ્યું છે ક્રિએટ, અહીંયાથી તમે ક્રિએટ કરી અને આગળ વધી શકો છો। ત્યારબાદ જોઈએ કેન્ડિડેટ રિસ્પોન્સની અંદર। હવે કેન્ડિડેટ રિસ્પોન્સની અંદર જોશો એટલે મોબાઈલની અંદર તો બહુ ઝીણું દેખાય છે। જો અહીંયા એકદમ નીચે લખેલું છે, બરાબર છે, ટુ ડાઉનલોડ યોર આન્સર કી ફોર આરઆરબી ગ્રેજ્યુએટ સ્ટેજ 1, બરાબર, 5 તારીખથી લઈને 24 તારીખ સુધીનું પેપર જે છે એને અહીંયા લખ્યું છે જનરેટ, ક્લિક જનરેટ। અહીંયા ક્લિક કરવાથી તમે તમારું પેપર જે છે આખું જોઈ શકો છો। એટલે આપણે ક્લિક આપીએ છીએ, બરાબર। ક્લિક કરવાથી વ્યક્તિ જે છે એનું પેપર જે છે તમને અહીંયા શો થઈ જશે, બરાબર છે। હવે હું તમને એક જ પ્રશ્ન લઈ અને માહિતી સામાન્ય આપી દઉં। જેમ કે એમનો પહેલો જ પ્રશ્ન છે, આ દેખાડી રહ્યું છે કે ભાઈ આ ક્વેશ્ચન્સની અંદર એ વ્યક્તિ જે છે એમને આ પ્રશ્ન વાંચ્યો, આ આખો ક્વેશ્ચન્સ જોયો, અને આ 4 ઓપ્શનમાંથી એણે બીજા નંબરને પસંદ કર્યો। હવે બીજા નંબરને પસંદ કર્યો છે તો અહીંયા નીચેની સાઈડ તમને બતાવશે કે ભાઈ ચૂઝ ઓપ્શન જે છે એ બીજો છે, ઓકે, એણે પસંદ કરેલું ઓપ્શન બીજો છે, અને એનો રાઈટ આન્સર જે છે એ ગ્રીન કલરથી બતાવવામાં આવ્યો છે એ પણ બીજો છે। એનો મતલબ કે એ વ્યક્તિ જે છે એણે પસંદ કરેલો આન્સર અને ખરો આન્સર, સાચો આન્સર બંને એક જ છે, એટલે એને આના માર્ક જે છે એ મળશે। તો આ રીતે તમે આખું પેપર જે છે એ ચેક કરી શકો અને તમારા માર્ક ગણી શકો। તમારે દરેક પ્રશ્નને જોવાનો છે અને એમાં એનો સાચો આન્સર જે ગ્રીન કલરથી બતાવશે, અને ખૂણામાં તમે જે આપેલો જવાબ છે એને મેચ કરતા જાઓ, પછી જુઓ કે તમારા કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે। આ રીતે તમે ચેક કરી શકો છો, ઓકે। હવે વાત બીજી કરીએ કે ભાઈ ઘણા બધા સ્ટુડન્ટ જે છે એમનું કહેવાનું એવું છે